આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારતીય સેનાનો પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હવાઈ હુમલો. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ. 70થી વધુ ત્રાસવાદીઓના મોત. જમ્મુ કાશ્મીર, જોધપુર, અમૃતસર સહિતના વિમાન મથકોની ફ્લાઇટ રદ. ગુજરાતના રાજકોટ, ભુજ, જામનગર અને કંડલા હવાઈ મથકેથી નાગરિક ઉડ્ડયન રદ. આજે દેશભરના 244 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા મોક ડ્રીલ યોજાશે. આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પહેલગામમાં આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતીય સૈન્યએ ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પીઓકેમાં હવાઈ હુમલા કરીને આતંકવાદીઓના 9 ઠેકાણા નષ્ટ કર્યા હતા. રાત્રે 1:05થી 1:30 સુધી ચાલેલા આ હુમલામાં 70થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. નવી દિલ્હીમાં આજે ઓપરેશન સિંદૂર અંગે વિગતવાર માહિતી આપતા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જણાવ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય આપવા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. કર્નલ સોફિયાએ હુમલા અંગે વધુ માહિતી આપી. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है. इस में रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजेके दोनों में फैले हैं. કર્નલ સોફિયાએ કહ્યું કે ગત 3 દાયકાથી પાકિસ્તાન તેના દેશમાં અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જેમાં ભરતી, ઉપદેશ કેન્દ્રો, તાલીમ ક્ષેત્રો અને લોન્ચપેડનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું, પાકિસ્તાનમાં લશ્કરી અને નાગરિક સ્થળોને નિશાન બનાવ્યા વિના આ ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે નાશ કરાયેલા ત્રાસવાદી સ્થળોની સંપૂર્ણ વિગતો પણ આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં આતંકવાદીઓ સાથે પાકિસ્તાનના સંબંધોનો પર્દાફાશ થયો છે. આ અંગે શ્રી મિશ્રીએ વધુ માહિતી આપી. पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं. एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट टीआरएफ कहते हुए इस हमले की जिम्मेदारी ली है. यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर-ए-तैयबा से जुड़ा हुआ है. શ્રી મિશ્રીએ જણાવ્યું કે 22મી એપ્રિલે પહેલગામમાં લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકની હત્યા કરી હતી. આતંકવાદીઓ અને તેના થાણા નષ્ટ કરવા આ કાર્યવાહી કરવામાં આવી. पर हमारी खुफिया निगरानी ने संकेत दिया है कि भारत के विरुद्ध आगे भी हमले हो सकते हैं. अतः इनको रोकना और इनसे निपटना दोनों को बेहद आवश्यक समझा गया. आज सुबह भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है. ये कार्यवाही नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारीपूर्ण है. ये आतंकवाद. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને પગલે ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડ્સની આગામી મુલાકાત મોકૂફ રાખી છે. ભારતના હવાઈ હુમલા અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, આ પગલું કેન્દ્રિત, નિશ્ચિત અને સંયમિત હતું, જેમાં પાકિસ્તાની લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા નથી. લશ્કરે
લક્ષ્યોની પસંદગી અને અમલીકરણની પદ્ધતિમાં નોંધપાત્ર સંયમ દર્શાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના તેમના સમકક્ષ સાથે આ અંગે વાતચીત કરી હતી. દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. ગોળીબારમાં ભારતના 3 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે. ભારતીય સેનાએ ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઓપરેશન સિંદૂરને પગલે દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ આ મહિનાની 10મી તારીખ સુધી રદ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રીશેડ્યુલિંગ ચાર્જ પર એક વખતની છૂટ અથવા રદ કરવા માટે સંપૂર્ણ રિફંડ અપાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભુજ અને જામનગર કંડલા હવાઈ મથકને સામાન્ય નાગરિકો માટે અચોક્કસ મુદત સુધી બંધ કરાયું છે. ઉડ્ડયન અધિકારીઓની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિગોએ શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાળા, બિકાનેર અને જોધપુર જતી ફ્લાઇટ્સ આજ માટે રદ કરી છે. દેશભરના આજે 244 જિલ્લામાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. નાગરિક સંરક્ષણ ગૃહરક્ષકના ડાયરેક્ટર જનરલ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું, સામાન્ય માણસોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આકાશવાણી સાથેની વિશેષ મુલાકાતમાં શ્રીવાસ્તવે જણાવ્યું, કોઈપણ બાહ્ય પડકારને પહોંચી વળવા માટે આ કવાયત કરવામાં આવી રહી છે. આ નાગરિક સંરક્ષણ કવાયતમાં જિલ્લા કંટ્રોલર, જિલ્લા સત્તાવાળાઓ, નાગરિક સંરક્ષણ વોર્ડ, સ્વયંસેવકો અને ગૃહરક્ષકો ઉપરાંત NCC, NSS ઉપરાંત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે. દેશના તમામ રાજકીય પક્ષોએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર એ પહેલગામમાં દેશના નિર્દોષ ભારતીયોની ક્રૂર હત્યાનો ભારતનો જવાબ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પણ સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદને બિલકુલ સહન ન કરવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ સાહસિકો અને પ્રતિભાશાળી યુવાનો માટે પોતાનું અવકાશ ક્ષેત્ર ખુલ્લું રાખ્યું છે. તેમણે આજે કહ્યું કે ભારતમાં 250થી વધુ અવકાશને સંલગ્ન સ્ટાર્ટઅપ્સ છે અને તે સેટેલાઇટ ટેકનોલોજી, પ્રોપલન્સ સિસ્ટમ્સ, ઇમેજિંગ અને અન્ય ક્ષેત્રોમાં અદ્યતન પ્રગતિ સાથે યોગદાન આપી રહ્યા છે. ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન માટેના તેમના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દેશનું પ્રથમ માનવ અવકાશ ઉડ્ડયન મિશન ગગનયાન રાષ્ટ્રની વધતી જતી અવકાશી સંશોધનની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાત્રે વાનખેડે સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત છેલ્લા બોલની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે DLS પદ્ધતિ દ્વારા 4 વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને આવી ગયું છે. પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબની યાત્રા માટે ખોલવામાં આવેલા કરતારપુર કોરિડોરને બંધ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ જલંધરના અમારા સંવાદદાતાને પુષ્ટિ કરી કે કોરિડોરને આજ પૂરતો બંધ રખાયો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિઝા મુક્ત યાત્રા કરવા માટેનો માર્ગ છે. આ માર્ગ દ્વારા ભારતીય યાત્રીઓ પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાતે જાય છે. ઇઝરાયેલે આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે કહ્યું કે ઇઝરાયેલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાજદૂત અઝારે કહ્યું કે આતંકવાદીઓએ હવે જાણી લેવું જોઈએ કે નિર્દોષો સામેના તેમના જઘન્ય કૃત્યોને છુપાવી શકાશે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સેનાનો પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હવાઈ હુમલો.
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ, 70થી વધુ ત્રાસવાદીઓના મોત. જમ્મુ કાશ્મીર, જોધપુર, અમૃતસર સહિતના વિમાન મથકોની ફ્લાઇટ રદ. ગુજરાતના રાજકોટ, ભુજ, જામનગર અને કંડલા હવાઈ મથકેથી નાગરિક ઉડ્ડયન રદ. આજે દેશભરના 244 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા મોક ડ્રીલ યોજાશે. આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.